નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દિલ્હી જંતર મંતરના આંદોલનના પડઘા હવે વડોદરામાં પણ પડ્યા છે. વડોદરામાં ભીમ આર્મી, ભારત એકતા મિશન, આઝાદ સમાજ પાર્ટી તેમજ વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રેલી સ્વરૂપે પહોંચેલા કાર્યકર્તાઓએ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું અને પરીક્ષા તથા ભરતી વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની માંગ ઉઠાવી હતી. હાથમાં પોસ્ટર, બેનર અને પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ભારે સૂત્રોચ્ચાર વચ્ચે મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. રજૂઆતમાં જણાવાયું હતું કે દેશની શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા જાળવવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે વ્યાપક સુધારાની જરૂર છે. સાથે તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. સંગઠનોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેવી માંગ કરી હતી. ઉપરાંત આંદોલન દરમિયાન જાન ગુમાવનાર વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડની આર્થિક સહાય આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. પરીક્ષા અને ભરતી પ્રક્રિયામાં જવાબદારી નક્કી કરવા, પારદર્શિતા વધારવા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમને જોઈએ છે કે સરકાર થોડી અકાઉન્ટેબિલિટી લે અને આપણો એજ્યુકેશન મિનિસ્ટર રેઝિગ્નેશન આપે. થોડીક અકાઉન્ટેબિલિટી, થોડી હ્યુમેનિટી, થોડી બેઝિક મોસ્ટ નીડ્સ છે અમારી, જે પૂરી કરવામાં અમે માંગી રહ્યા છે. શું કહેશો તે તમે લડત આપી રહ્યા છો, તમારી માંગણીઓ સ્વીકારણ તો કયા પ્રકારનું આંદોલન વેગ આપશો? અમને જોઈએ છે કે જેટલા બી સ્ટુડન્ટ્સે સુસાઇડ કમિટ કરી છે, જે બી આપણી આખી ગવર્મેન્ટની જે સિસ્ટમ છે, જે બી મોટા ગ્લિચીસ છે ગવર્મેન્ટમાં, એ બધાને કવર અપ કરવામાં આવે, અકાઉન્ટેબિલિટી લેવામાં આવે અને ગવર્મેન્ટમાં ચેન્જ માંગી રહ્યા છે અમે. મોટા ચેન્જ, એટલીસ્ટ નાનાથી સ્ટાર્ટ તો કરો પહેલા. આજે કલેક્ટર કચેરી આ છે, શું માંગણી सर ये मुद्दे को लेके कर रहे हैं कि अगर इतने बच्चों ने जान दी है तो वो एटलीस्ट एक्नॉलेज तो करे. एक्नॉलेज छोड़ो, वो लोग तो बच्चों को लाठी मार रहे हैं क्यों? आवाज़ उठाने के लिए. ये तो डेमोक्रेसी पे इतना बड़ा धप्पा है कि हम लोग आवाज़ भी नहीं उठा सकते अपनी. एक्नॉलेज भी गवर्नमेंट ने आज आके किया है. इतना 26 दिन हो गए, इतने सारे वीक्स हो गए, गवर्नमेंट ने कुछ भी नहीं बोला है. तो हम यही मांगते हैं कि आप जवाब मत दो, बट आप एटलीस्ट एक्नॉलेज तो करो. आप ये तो बताओ कि आप चेंज लाने के लिए क्या कर सकते हो. 15 साल से आपकी गवर्नमेंट, इतने पेपर लीक हो रहे हैं. आज अगर जनता आपसे जवाब मांग रही है तो जवाब छोड़ो, आप एक्नॉलेज तो करो उन्हें हमारा इस चीज़ के बारे में. इतनी मूवमेंट इसलिए हो रही है कि एटलीस्ट वो एक्नॉलेज तो करे कि हम आके रोड पे लड़ रहे हैं. मैं मेरे लिए लड़ रही हूँ, मैं मेरी फ्यूचर जनरेशन्स के लिए लड़ रही हूँ, क्योंकि वो भी इसी देश में जिएंगे एंड आगे जाके उन्हें पढ़ना भी इधर ही है. तो चेंज तो लाना ही पड़ेगा. इस तरह का चेंज ताजुब की बात यह है कि ये पहली बार नहीं हो रहा है, ये बहुत बार हो चुका है और गवर्नमेंट ने चेंज लाया ही नहीं है. पेपर लीक हर साल होते आ रहे हैं. एक ये नहीं कि नीट का ही पेपर लीक हो रहा है. इस साल क्लैट का भी पेपर लीक हुआ था, बहुत सारे दूसरे पेपर लीक हुए थे, लेकिन उसे मीडिया अटेंशन भी नहीं मिल रहा है. तो हम ये चाहते हैं कि आप चेंज लाओ, आप मीडिया को ये सारी चीज़ों में अटेंशन देने दो. आप जो पेपर लीक है उसे आप बंद